અમરેલી ખાતે કિસાન કોંગ્રેસ પ્રમુખ આંબલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આકરા પ્રહારો કરેલા હતા. અમરેલી ખાતે કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ શહેરના અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંગે સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવેલું હતું કે દુષ્કાળગ્રસ્ત અતિવૃષ્ટિના માર કમોસમી વરસાદનો ભોગ ખેડૂતો બન્યા છે. 2016-17 દુષ્કાળગ્રસ્ત, 2017-18 અતિવૃષ્ટિનો માર, 2018-19 દુષ્કાળગ્રસ્ત હોવા છતાં કેટલા જાહેર કર્યા તેવા સવાલો પાલ આંબલિયાએ કરેલા હતા. ખેડૂતોને થયેલા પાકની નુકસાનીની વળતર પેટે 2019ની 3,750 કરોડનો પેકેજ આપવામાં આવેલું હતું, પણ પાક વીમાના સરકારે રૂપિયા ન ચૂકવ્યા. અમરેલી જિલ્લામાં પાક વીમાની રકમ ન ચૂકવીને કંપનીને ફાયદો કરાવેલો હતો. પાક વીમો મળવાપાત્ર હોવા છતાં અમરેલી જિલ્લામાં અન્યાય કરવામાં આવેલો છે. અમરેલી જિલ્લાના ગામ વાઇઝ આંકડાઓ સાથે પાલ આંબલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર સામે પડકાર ફેંકેલો હતો. સરકાર પાક વીમો છેલ્લા 4 વર્ષથી આખા ગુજરાતના ખેડૂતોને ચૂકવ્યો તે એકલો અમરેલી જિલ્લામાં ચૂકવવા પાત્ર થતો હતો તેવો આક્ષેપ પણ પાલ આંબલિયાએ કરેલો હતો. ભાજપના પાપના ભ્રષ્ટાચારના ફુગાઓ કોંગી નેતાએ ફોડેલા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પ્રતાપ દુધાત, વિરજીભાઈ ઠુમ્મર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેલા હતા. જે સહાય નહોતી આપી શકી આપી ખેડૂતો માટે સતત ચિંતા કરીએ છીએ. ખેડૂતો સાથે અમરેલી જિલ્લો જોડાયેલો જિલ્લો છે. ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને મારે વિનંતી છે, ખેડૂતો એટલે જગતનો તાત. આજે જગતનો તાત એક ભીખ માંગતો તાત બની ગયો છે. એ જગતના તાતને છોડાવવું અતિ જરૂરી છે. સરકાર જે કાયદાઓ બનાવી રહી છે એ કાયદા પ્રમાણે અત્યારે પરિસ્થિતિ કરી તો કૃષિ કાયદાને લીધે લગભગ 5,000 ખાનગી કંપનીઓનું આક્રમણ આ દેશ ઉપર થયું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી રીતે આક્રમણ કરીને આ દેશને બરબાદ કરવા માટે કર્યું હતું, તેમ આપણી આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગુલામ હતા. હવે કૃષિના ગુલામ કરવા માટે જો કોઈ પાપ કર્યું તો ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પાપના મોટા ભાગીદાર છે. એને લાગુ પાડવા માટે રાહુલ ગાંધીએ પણ સલાહ પાડી છે. દેશના પૂર્વ મુખ્યમંત્રી તરીકે જ્યારે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યારે હું દેશનો સાંસદ હતો. આ દેશના દેશના વડાપ્રધાન ત્યારે મુખ્યમંત્રી તરીકે MSP લાગુ કરવા માટે જે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે પણ હું ત્યાં હાજર હતો અને મનમોહનસિંહજીએ બહુ કહ્યું હતું તે દિવસે દેશના હાલના વડાપ્રધાનને રાજના તે વખતના મુખ્યમંત્રીને કે આ MSP લાગુ કરવા માટે મારી સરકાર તત્પર છે અને આગળ વધી રહી છે. અને ત્યારે કોઈએ જો વિરોધ કર્યો તો કોંગ્રેસ પાર્ટી લડવાની છે. પ્રતાપ દુધાત નથી લડવાનો. કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસનું સંગઠન, કોંગ્રેસના એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી સામે લડવાના છે. અને અમરેલીની અંદર ઇતિહાસ એવું દોહરાવે છે, ઇન્દિરા ગાંધીનો જ્યારે યુગ તપતો હતો, ઇન્દિરા ગાંધીનો જ્યારે આખા હિન્દુસ્તાનમાં સર્વે સર્વા હતા ત્યારે દ્વારકાદાસ પટેલ જીત્યા હતા. દ્વારકાદાસ પટેલનો આ જિલ્લામાં જ્યારે દિવસ તપતો હતો ત્યારે રવાણી સાહેબ અહીંયા જીત્યા હતા. આ ગુજરાતની જનતામાં અમરેલી જિલ્લાની જનતા, એના મતદારો અલગ પ્રકારનો મિજાજ ધરાવે છે. ત્યારે રૂપાલા સાહેબની પણ અહીંયા વાત ચાલી હતી, અહીંયાથી બદલીને એને રાજકોટ જવું પડ્યું. માંડવિયાભાઈની પણ અહીંયા વાત ચાલી હતી, એ પણ નિર્ણય ન લેવાઈ શક્યો. માટે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી અહીંયા ડર સતાવી રહ્યો છે. માટે બેકફૂટ ઉપર ભાજપ લડી રહી છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ. અમારો આજનો એક જ સવાલ છે કે જે ગુજરાતની જનતાને, ખેડૂતોને પાક વીમો જે આ લોકો ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે એ જનાર લોકો અપાવશે કે કેમ? અમે લોકસભા 2016-17માં પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે ચાલુ થઈ ત્યારથી 16-17નું વર્ષ છે એ દુષ્કાળગ્રસ્ત રહ્યું. 17-18 છે એ અતિવૃષ્ટિવાળું રહ્યું. 18-19 છે એ ફરીથી દુષ્કાળગ્રસ્ત અને લગભગ 750થી વધારે ગામોને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. એમાં અમરેલી તાલુકા જિલ્લાના પણ ગામો દુષ્કાળગ્રસ્ત હતા. સરકારે 3,750 કરોડનું પેકેજ પણ આપ્યું હતું. 19-20 છે એ અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 24 કલાક 72 કલાકની અંદર ખેડૂતોએ 7,50,000 ખેડૂતોએ પાક નુકસાનીની અરજીઓ કરી હતી. 4 વર્ષ કુદરતીની આપતીવાળા રહ્યા, તેમ છતાંય પાક વીમો છે એ ખેડૂતોને જે મળવો જોઈતો હતો એ ન મળ્યો. જોયા જેવું એ છે કે 4 વર્ષ સરકારે આર્થિક પેકેજ પણ આપ્યું અને આ પેકેજ સરકાર આપે છે એનો અર્થ એવો કે પાક નુકસાની હતી. જો સહાયના પેટે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળતું હોય તો ખેડૂતોનો હક જેમાં પ્રીમિયમ ભર્યું છે એ પાક વીમો શાના માટે ન મળ્યો. એટલે એમાં અમે સતત લડત કરતા રહ્યા.
દેવગઢ અમરગઢ ગામના સૌ પહેલાં અમે જે પાક વીમાના પત્રકો જાહેર કર્યા એ મુજબ ખેડૂતને 61,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો. એની જગ્યાએ 1,008 રૂપિયા જ માત્ર પાક વીમો આપવામાં આવ્યો. ત્યાર પછી માણાવદરના, ત્યાર પછી મૂડીના અને હમણાં છેલ્લે 4 દિવસ પહેલાં જૂનાગઢના ભેસાણ તાલુકાના 35 ગામોના પત્રકો, હિસાબો જે વીમા કંપનીમાં કામ કરતા હતા એ માણસો, જે ગ્રામ સમિતિ બનાવી હતી એ ગ્રામ સમિતિની અંદર તલાટી મંત્રી, ગ્રામ સેવક છે, પછી સહકારી મંડળીનો મંત્રી, ગામના 2 ખેડૂત આગેવાનો, એ લોકોએ એ સમયે જે આંકડાઓ ભેગા કરી રાખ્યા હતા એ આંકડાઓનું સંકલન કરી અને હિસાબ કર્યો તો ભેસાણ તાલુકામાં 77,000 પ્રતિ હેક્ટર પાક વીમો ખવાઈ ગયો, ચવાઈ ગયો. આજે તમે મારી પાછળનું જે આખું લિસ્ટ જોવો છો, આ અમરેલી જિલ્લાના 2 વર્ષના 17-18 અને 18-19 આ 2 વર્ષના પાક વીમો કયા ગામમાં કેટલો થાય એમ હતો, કયા તાલુકામાં કેટલો થાય એમ હતો, કેટલા ટકા થાય એમ હતું, એનું આખે આખું અમે આ લિસ્ટ આપ્યું છે. આ આંકડાઓ, પત્રકો જે છે સરકારે એના ઉપર બેન કર્યો, 3 વર્ષ સુધી ન જાહેર કરી શકાય. ત્યાર પછી અમારા ધારાસભ્યશ્રીએ સંકલન સમિતિમાં પ્રશ્ન પૂછ્યા તો એમાં સરકારે ગોળ ગોળ જવાબ આપ્યા, આરટીઆઈમાં ગોળ ગોળ જવાબ આપ્યા. અત્યારે આપણે જોઈએ છીએ આ અમરેલી જિલ્લાની અંદર મગફળીનો પાક વીમો છે એ લગભગ 87-88% થી 90% આસપાસ અમરેલી જિલ્લામાં 17-18ની અંદર મળે એમ હતો. 18-19ની અંદર તમે કપાસમાં નજર કરશો તો લગભગ 77-78% આસપાસનો પાક વીમો બિન પિયત કપાસમાં થાય એમ હતો. એવી જ રીતે પિયત કપાસ છે એમાં પણ 68થી લઈ અને 74% સુધીનો પાક વીમો જે છે એ આમાં ખેડૂતોને મળવાપાત્ર હતો. એની સામે કેટલા ટકા મળ્યો છે એ તમે ખેડૂતોને જઈને પૂછશો તો ખબર પડશે. 0.68%, 18%, 12%, 6%, 9%. એટલે સરકારે જે 33%નું ધોરણ નક્કી કર્યું હતું પાક નુકસાની માટે કે SDRF મુજબ એને વળતર, સરકારની સહાય ક્યારે મળે તો 33%થી વધારે નુકસાન હોય તો મળે.